નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 એમાં અર્થશાસ્ત્રમાં તમારું ચેપ્ટર પહેલું છે અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ, એના વિશે અભ્યાસ કરીએ. માનવી બુદ્ધિશાળી પ્રાણી છે, તેથી તે પોતાની આસપાસની પરિસ્થિતિનું વિશ્લેષણ કરી શકે છે અને વર્ગીકરણ પણ કરી શકે છે. માનવ જીવન સુખરૂપ ચાલે તે માટે તેણે વ્યવસ્થાઓ ઊભી કરી છે, જેમ કે સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા. આ વ્યવસ્થાઓને સમજવા માટે, તેને પેઢી દર પેઢી ચલાવવા માટે તથા વ્યવસ્થામાં જે કંઈ પણ પ્રશ્ન ઊભા થાય એના સમસ્યાના ઉકેલ માટે માણસે વિવિધ શાસ્ત્રની રચના કરી છે. માનવીને બુદ્ધિશાળી પ્રાણી કહેવામાં આવ્યું છે અને માનવી પોતાની આસપાસ શું થઈ રહ્યું છે એ સમજી શકે છે, જાણી શકે છે અને માનવનું જે જીવન છે એ વ્યવસ્થિત રીતે ચાલે, સુખરૂપ રૂપે ચાલે એ માટે એણે વ્યવસ્થા ઊભી કરી છે. બરાબર, સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા, અર્થવ્યવસ્થા. તો આ બધા જે વ્યવસ્થાઓ છે બધી એને પેઢી દર પેઢી ચલાવવા માટે, અથવા વ્યવસ્થા એણે તૈયાર કરી છે તો એમાં કંઈ પણ ક્યારેક પ્રશ્નો પણ આવશે, સમસ્યાઓ પણ આવશે, તો એના ઊભા થતા પ્રશ્નો ને સમસ્યાના ઉકેલ માટે એને વિવિધ શાસ્ત્રો બનાવ્યા છે. આદિ યુગમાં માણસ કેટલાક પ્રશ્નો અને સમસ્યાનો ઉકેલ લડાઈ દ્વારા કે યુદ્ધ દ્વારા કરતો. દાખલા તરીકે કોઈ પણ બે રાજા છે, કોઈ પણ પ્રશ્ન ઊભો થાય પોતાના રાજ્ય વિશે, તો સમજૂતી ઓછી કરવામાં આવતી. સીધું શું કરવામાં આવતું તો કે બંને અંદરો અંદરની લડાઈ માટે કોઈ પણ એક બીજા ઉપર ચડાઈ કરી દે, લડાઈ માટે, યુદ્ધ માટે ચડાઈ કરી દેતા, પછી જે જીતતા, બરાબર, એ વિજેતા. એવી રીતે એનો સમસ્યાનો ઉકેલ લાવતા. પણ જેમ જેમ સમય વીતતો જાય છે તેમ તેમ માણસ છે સમજણના વિકાસ સાથે સાથે લડાઈ અને યુદ્ધને નહીં પણ સમસ્યાનો જે ઉકેલ છે એને શાસ્ત્ર દ્વારા, બુદ્ધિપૂર્વકની ગણતરી દ્વારા કરતો થયો છે. બરાબર, પહેલાં જે ઉકેલ થતો કોઈ પણ સમસ્યાનો લડાઈ કે યુદ્ધ જ હતું, પણ જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ વ્યક્તિ સમજણ મેળવતો જાય છે અને જેમ જેમ વ્યક્તિમાં સમજણનો વિકાસ થતો જાય છે તેમ તેમ તે કંઈ પણ સમસ્યા આવે તો એનો ઉકેલ શાસ્ત્ર દ્વારા અથવા તો બુદ્ધિપૂર્વકની ગણતરી દ્વારા લાવે છે. અર્થશાસ્ત્ર આ રીતે માનવીની આર્થિક સમસ્યાઓના ઉકેલ માટે અને માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. અર્થશાસ્ત્ર છે આવી કંઈ પણ સમસ્યાઓ આવે આર્થિક, એના ઉકેલ માટે અને માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર કહેવામાં આવ્યું છે. જોઈએ હવે અર્થશાસ્ત્રનો અર્થ. અર્થશાસ્ત્ર શબ્દનો સાદો અર્થ કહીએ તો અર્થનું શાસ્ત્ર. ટૂંકમાં આપણે કહીએ ને તો અર્થશાસ્ત્ર એટલે તો કે અર્થશાસ્ત્ર એટલે અર્થનું શાસ્ત્ર. સંસ્કૃત શબ્દ અર્થ પરથી આ શબ્દ ઉતરી આવ્યો છે. સંસ્કૃતમાં અર્થ શબ્દના અનેક અર્થ થાય છે. બરાબર, સંસ્કૃત ઉપરથી આ શબ્દ ઉતરી આવ્યો છે, અર્થ શબ્દ. અર્થશાસ્ત્ર એટલે અર્થનું શાસ્ત્ર અને અર્થ શબ્દ છે એ પાછો સંસ્કૃત ભાષા પરથી ઉતરી આવ્યો છે. સંસ્કૃતમાં અર્થ શબ્દના અનેક અર્થ થાય છે. બરાબર, અર્થ શબ્દ છે સંસ્કૃતમાં એનો પાછો કોઈ એક મિનિંગ નથી થતો, કેટલા બધા મિનિંગ થાય છે. જેમાંથી આપણે જે ધ્યાનમાં લેવાનું છે એ છે અર્થ એટલે તો કે કશુંક મેળવવું. બરાબર, એમાં આપણે જે અર્થ ધ્યાનમાં લેવાનો છે એનો મતલબ થાય છે કશુંક મેળવવું, જે આધુનિક આર્થિક અર્થ સાથે વધારે સુસંગત છે. આપણે અર્થને ક્યાં આધારે ધ્યાનમાં લઈશું? અર્થ એટલે કશુંક મેળવવું. અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ છે એ ગ્રીક શબ્દ ઓઇકોનોમિક પરથી ઉતરી આવ્યો છે. હવે પ્રાચીન ગ્રીસમાં ઘર વખરી સરસામાન કે જે વ્યક્તિગત માલિકીનો હોય એને ઓઇકોસ કહેતા અને આને ગોઠવણીની જે રીત હતી એને નોમોસ કહેતા. અંગ્રેજી શબ્દ અર્થશાસ્ત્રને અંગ્રેજીમાં ઇકોનોમિક્સ કહેવામાં આવે છે. આ ઇકોનોમિક્સ શબ્દ ગ્રીક શબ્દ ઓઇકોનોમિક્સ પરથી ઉતરી આવ્યો છે. અને પ્રાચીન ગ્રીસ, બરાબર, પ્રાચીન ગ્રીસમાં ઘરનો જે સરસામાન હોય ને, આપણો ઘરમાં રાખવાનો સામાન, એને જેને આપણે ઘર વખરી ગઈ, બરાબર, એને ઓઇકોસ કહેતા. હવે તમે ઘરમાં કંઈ પણ સામાન હોય તો બધું તમારી જગ્યાએ જ પડ્યું હશે. બરાબર, ખુરશી છે તો ખુરશીની જગ્યા હોય, ટેબલ છે ટેબલની જગ્યાએ, ટીવીની જગ્યાએ, બધાને આડાવડું મૂકી દે તો કેવું લાગે? તો આ જે ઘર વખરી છે, સરસામાન છે, એને જે ગોઠવવાની રીત હતી, બરાબર, એનું વ્યવસ્થાપન કરવાની જે રીત હતી
એને નોમોસ કહેતા. આમ શબ્દ આવ્યો ઓઇકોનોમોસ, અને ઓઇકોનોમોસ ઉપરથી શબ્દ આવ્યો ઇકોનોમિક્સ. અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન શું કહે છે? અર્થશાસ્ત્ર વિશે ભારતના જે ચિંતનકારો છે એ શું કહે છે? તો કે ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ આપણને ખબર છે. તમે સોશિયલ સમાજમાં ભણી ગયા, સોશિયલ સાયન્સમાં, બરાબર? તમારે 10મામાં જે સમાજ આવતો એમાં તમે ભણતા ઇતિહાસ વિશે આપણા ભારતના. તો ભારતની સભ્યતા અને જે સંસ્કૃતિ છે, બરાબર, એનો જે ઇતિહાસ છે તે 5000 વર્ષથી પણ વધારે જૂનો છે. માટે જ ભારતીય તત્વચિંતનમાં માનવ જીવનના વિવિધ પાસાનો અભ્યાસ અને માર્ગદર્શન જોવા મળે છે. હવે 4 પુરુષાર્થ છે. કયા 4 પુરુષાર્થ છે? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ માનવીને કરવાના 4 પુરુષાર્થ છે. અર્થ એટલે કશુંક મેળવવું, એના માટે કામ કરવું પડશે. મોક્ષ મેળવવો, ધર્મ, ધાર્મિક બાબતો, થોડું ઘણું ભગવાન પ્રત્યે પણ પૂજાપાઠ કરવા. તો જે માણસે કરવાના છે 4 પુરુષાર્થ ક્યાં છે? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 મુખ્ય ઉદ્દેશથી જે પ્રવૃત્તિ કરવામાં આવતી હોય એને અર્થશાસ્ત્ર સાથે લેવા દેવા છે. આ 4 પ્રવૃત્તિ છે, બરાબર, જે 4 પુરુષાર્થ છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એ 4 મુખ્ય ઉદ્દેશમાંથી જેમાં અર્થ માટે કરવામાં આવતી એટલે કશુંક મેળવવા સાથે જે પ્રવૃત્તિ કરવામાં આવતી હોય એને અર્થશાસ્ત્ર સાથે લેવા દેવા છે. બાકીનાને અર્થશાસ્ત્ર સાથે લેવા દેવા નથી. કશુંક મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિને અર્થપૂર્ણ પ્રવૃત્તિ કહેવાય. કંઈક મેળવવું હોય અને એના માટે આપણે જે પ્રવૃત્તિ કરીએ ને એને અર્થપૂર્ણ પ્રવૃત્તિ કહેવાય. જીવન નિર્વાહ માટે, આપણું જીવન ચલાવવા માટે ને આપણે બધી સુવિધાઓ મેળવવી હોય, ભૌતિક સુખ, બરાબર, ટીવી છે, સોફા છે, વોશિંગ મશીન છે, આ છે, આપણે બધે ભૌતિક સુખ મેળવવું હોય એના માટે જે કંઈ પણ પ્રવૃત્તિ આપણે કરીએ છીએ એના માટે અર્થ ઉપાર્જન કરીએ છીએ, એના માટે જે આવક મેળવીએ છીએ એ માણસનું કર્તવ્ય છે. આશરે 2500 વર્ષ પહેલાં અર્થશાસ્ત્ર નામના પોતાના પુસ્તકમાં કૌટિલ્ય, કે જેમનું બીજું નામ ચાણક્ય છે, એમણે માનવીની આર્થિક પ્રવૃત્તિ માટેનું ચિંતન રજૂ કર્યું હતું. કૌટિલ્ય છે એનું નામ ચાણક્ય છે. એમણે 2500 વર્ષ પહેલાં એક પુસ્તક રજૂ કર્યું હતું. પુસ્તકમાં એણે માનવીની આર્થિક પ્રવૃત્તિ વિશે રજૂઆત કરી હતી. આ સંદર્ભમાં કૌટિલ્ય એવું કહેતા હતા કે મનુષ્યની વૃત્તિ અર્થ છે. મનુષ્ય જે કંઈ પણ કરે છે પ્રવૃત્તિ એ શેના માટે કરે છે? કશુંક મેળવવા માટે જ કરે છે. એટલે એની વૃત્તિ કઈ છે? અર્થ છે. મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે. મનુષ્ય જ્યાં વસવાટ કરે છે તે ભૂમિ પણ અર્થ છે. અને પૃથ્વીના લાભ પાલનના ઉપાય દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. મનુષ્ય કંઈ મેળવવા માટે જ કામ કરે છે અને મનુષ્ય જે ભૂમિ પર વસવાટ કરે છે એ પણ એને કંઈક આપે જ છે. તો આના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. ભારતીય ચિંતનની વાત કરીએ તો ભારતીય ચિંતનમાં માનવ કલ્યાણનો સમગ્રતયા વિચાર થતો હતો. વિચાર કોનો કરતા? ગમે એ રીતે પ્રવૃત્તિ કરો, ધંધો કરો, ગમે તે કરો, પણ તમારે છેલ્લે શું આવવું જોઈએ? તો કે તમારામાં માનવ કલ્યાણ માટે થવું જોઈએ. બધું છેલ્લે થવું તો માનવનું કલ્યાણ જ જોઈએ. આર્થિક પ્રવૃત્તિ પણ માત્ર અર્થ કેન્દ્રિત ન રહેતા નૈતિક આધારો સાથે સમગ્ર માનવ કલ્યાણને ધ્યાનમાં રાખીને થાય છે. આર્થિક પ્રવૃત્તિ એટલે કંઈક મેળવવાની અપેક્ષાએ આપણે જે પ્રવૃત્તિ કરીએ છીએ. દાખલા તરીકે કોઈ વેપારી ધંધો કરે છે, એ વસ્તુ વેચે છે ને સામે નાણાં મેળવે છે, તો આર્થિક પ્રવૃત્તિ કહેવાય. પણ એને માત્ર અર્થ કેન્દ્રિત ન રહેવા દેવી જોઈએ કે ભાઈ હું વસ્તુ વેચું, ગ્રાહક ખરીદી જાય ને મને નફો મળે. એને નૈતિક આધાર રાખવાનો છે. કેવો નૈતિક આધાર? તો કે હું જે વસ્તુ વેચું છું એનાથી જે લેનાર વ્યક્તિ છે એને સંતોષ થવો જોઈએ. એની સાથે આપણે છેતરપિંડી કરવાની નથી, બરાબર? તમારા નૈતિક મૂલ્યોને તમારે ગુમાવવાના નથી. તમે જે વસ્તુ આપો છો એની જે ક્વોલિટી છે તે સારી હોવી જોઈએ. નૈતિકતા ગુમાવવાની નથી. નૈતિક આધારો સાથે સમગ્ર માનવ કલ્યાણને ધ્યાનમાં રાખીને જ કરવાનું છે. માટે જ ચાણક્યના અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રની પણ અસર હતી. ચાણક્યના અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રની પણ અસર જોવા મળે છે કે જે કંઈ પણ કરું નીતિથી કરું. વળી ચાણક્યના મોટાભાગના આર્થિક વિચારોમાં જાહેર અને સામૂહિક વર્તનવાળી આર્થિક પ્રવૃત્તિ જ કેન્દ્ર સ્થાને છે. ચાણક્યના જે વિચારો હતા એમાં મોટા ભાગે તમે જુઓ તો આર્થિક વિચારોવાળી જાહેર અને સામૂહિક આર્થિક પ્રવૃત્તિ કેન્દ્ર સ્થાને છે. એટલે મુખ્ય કેન્દ્ર એ છે. ખાસ તો જ્યારે રાજાશાહીની રાજવ્યવસ્થા હતી ત્યારે અને જ્યારે કૃષિ પ્રધાન વ્યવસ્થા હતી એને ધ્યાનમાં રાખીને કૌટિલ્યએ
આ રજૂ કર્યું હતું, કારણ કે જ્યારે કૌટિલ્ય ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં હતા, બરાબર, ત્યારનો સમય રાજ્ય વ્યવસ્થાનો હતો, રાજાશાહીનો હતો. હવે છે પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ કેવી રીતે થયો. તો કે તત્વચિંતક એરિસ્ટોટલ છે એણે ઓઇકોનોમિકા નામનું પુસ્તક લખ્યું અને એના ઉપર ચિંતન રજૂ કર્યું. પણ ઔદ્યોગિક ક્રાંતિ બાદ જેમ ઉદ્યોગ ક્ષેત્રે સૂક્ષ્મ વિભાજન શરૂ થયું અને વિશિષ્ટીકરણ થયું, તેમ અભ્યાસ અને સંશોધનમાં પણ વિશિષ્ટીકરણ થયું. હવે તત્વચિંતક એરિસ્ટોટલ છે એણે ઓઇકોનોમિકા નામનું પુસ્તક લખેલું અને એના ઉપર એણે વિચારો રજૂ કર્યા હતા. પણ ઔદ્યોગિક ક્રાંતિ થઈ ત્યાર પછી ઉદ્યોગ ક્ષેત્રે સૂક્ષ્મ વિભાજન અને વિશિષ્ટીકરણ થયું. એટલે શું? તો કે કોઈ પણ એક જ વ્યક્તિ છે કોઈ એક જ કામમાં કુશળતા મેળવે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે ધોરણ 12 સારા ટકા લઈ આવે છે, પછી એનો વિચાર છે કે હું સીએ બનું, તો એ શું કરશે? તો કે સીએ બનવાની જો અભ્યાસ છે એ જ કરશે અને અભ્યાસ પૂરો કર્યા પછી તે સીએ બનશે. તો કોઈ પણ એક જ વ્યક્તિ એક જ વિષયમાં, બરાબર, કુશળતા મેળવે. અભ્યાસની પદ્ધતિ માત્ર તર્ક અને કલ્પના આધારિત ન રહેતા પ્રયોગ અને ચકાસણી આધારિત પણ બની ગઈ. બરાબર. હવે આપણે જે નિયમો કહીએ છીએ વિજ્ઞાનના સિદ્ધાંતો, તો પછી વિજ્ઞાનને આપણે પ્રયોગ કરીને જોઈએ પણ છીએ, માત્ર સમજવામાં નહીં કે આ સમીકરણમાં આ સમીકરણ ઉમેરતા આપણને આ સ્વરૂપ મળે. આપણે એ પ્રયોગશાળામાં જઈ અને એનો પ્રયોગ કરી અને એવી રીતે વૈજ્ઞાનિક અભ્યાસ શરૂ કર્યો છે. એટલે અત્યાર સુધી માનવીના આર્થિક વર્તનનો જે રાજ્યશાસ્ત્ર અને નીતિશાસ્ત્રના રૂપે અભ્યાસ થતો હતો, તે હવે સ્વતંત્ર વિષય તરીકે થાય છે. ઔદ્યોગિક ક્રાંતિને કારણે મોટા યંત્ર આવ્યા. ઔદ્યોગિક ક્રાંતિમાં હવે ઉદ્યોગોને મહત્ત્વ આપવામાં આવ્યું. આપણું ભારત છે તે સૌપ્રથમ ખેતી પ્રધાન દેશ કહેવાતો, કારણ કે મોટાભાગની વસ્તી ખેતી ઉપર આધારિત હતી. બરાબર. હવે જેમ જેમ વિકાસ થતો જાય છે, ઔદ્યોગિક ક્રાંતિ પછી કોને મહત્ત્વ આપવામાં આવ્યું? ખેતી તો સાથે, પણ સાથે સાથે ઉદ્યોગોને મહત્ત્વ પણ આપવામાં આવ્યું. એને કારણે મોટા યંત્ર આવ્યા, મોટા પાયે ઉત્પાદન થયું, આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું, જંગી મૂડીરોકાણ, કારણ કે ઉદ્યોગ શરૂ કરવો પડે ત્યારે ખૂબ જ વધારે મૂડીની જરૂર હોય છે, એટલે જંગી મૂડીરોકાણ ને પરિણામે એક નવી જ આર્થિક સામાજિક વ્યવસ્થા ઊભી થઈ છે. આ સંદર્ભે કોઈપણ દેશની આર્થિક સંપત્તિમાં વધારો થવાનું કારણ શું હોઈ શકે? એના પર ઊંડા ચિંતન બાદ એડમ સ્મિથે 1776માં અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન રજૂ કરતું પુસ્તક રજૂ કર્યું. હવે જેમ જેમ ઔદ્યોગિક ક્રાંતિ થઈ એમ આર્થિક અને સામાજિક વ્યવસ્થા પણ અલગ થશે ને. હવે આ સંદર્ભમાં કોઈ પણ દેશ છે એની આર્થિક સંપત્તિમાં વધારો થયો તો કોના આધારે થયો? આના ઉપર ઊંડું ચિંતન કર્યા પછી 1776માં એડમ સ્મિથ અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન, એટલે એના પોતાના વિચારો રજૂ કરતું પુસ્તક રજૂ કર્યું. એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કેસીસ ઓફ ધ વેલ્થ ઓફ નેશન્સ, જે ટૂંકમાં વેલ્થ ઓફ નેશન્સ તરીકે પ્રખ્યાત થયું. આ પુસ્તકના લીધે જ અર્થશાસ્ત્રનો સ્વતંત્ર અને વૈજ્ઞાનિક ઢબે વિકાસ શરૂ થયો. અને અર્થશાસ્ત્રનો સ્વતંત્ર અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવાનું શરૂ કરવાનું જે બિરુદ હતું તે એડમ સ્મિથને ફાળે જાય છે. ઉત્પન્ન થયેલા ઉત્પાદક દ્વારા જે ઉત્પન્ન થાય છે, બરાબર, તો એડમ સ્મિથ એવું માને છે કે અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે. અર્થશાસ્ત્ર સંપત્તિનું શાસ્ત્ર છે. તેઓ એવું માને છે કે ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. એવું માને છે કે ઉત્પાદક શ્રમ કરી અને જે કંઈ પણ વસ્તુ ઉત્પન્ન કરે છે એનું ઉત્પાદનનો વપરાશ કરવો અને એનો વિનિમય કરવો, એટલે કે વેચાણ કરવું, લેવડ દેવડ કરવી, એનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. એડમ સ્મિથે અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપ્યો છે, કારણ કે એક બાજુ તે માનવીના વર્તનનો અભ્યાસ કરે છે, તો બીજી બાજુ એની અભ્યાસની જે પદ્ધતિ છે ને તે વૈજ્ઞાનિક છે. એડમ સ્મિથના મતે અર્થશાસ્ત્ર સામાજિક વિજ્ઞાન જેવું છે, કારણ કે માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે અને એની પદ્ધતિ પાછી વૈજ્ઞાનિક પણ છે. એડમ સ્મિથે માનવીના આર્થિક વર્તનનો સ્વતંત્ર રીતે અભ્યાસ કરવાનું શરૂ કર્યું અને નીતિશાસ્ત્રને આર્થિક અભ્યાસથી દૂર રાખ્યું. ચાણક્યએ આપણને અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રની ઝલક બતાવી, તો આપણા જે એડમ સ્મિથ છે એને નીતિશાસ્ત્રને દૂર રાખી અને
કોને ધ્યાનમાં રાખ્યું? તો કે એણે અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાન કીધું. એડમ સ્મિથે પોતાના પુસ્તક વેલ્થ ઓફ નેશન્સમાં આમ તો માનવ કલ્યાણની જ વાત કરી છે. ચાણક્ય હતા, એણે પણ માનવ કલ્યાણની જ વાત કરી હતી, અને એડમ સ્મિથ છે એણે પણ માનવ કલ્યાણની જ વાત કરી છે, પણ બંનેની વ્યાખ્યામાં તફાવત છે. હવે છે માર્શલ. તમારે આ ચેપ્ટરમાં આપેલી અલગ અલગ વ્યાખ્યાઓ યાદ રાખવાની છે. માર્શલે શું કીધું છે? તો કે 1890માં આલ્ફ્રેડ માર્શલ એનું પૂરું નામ છે. આલ્ફ્રેડ માર્શલે પોતાના પુસ્તક પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિકમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપતા એવું કીધું હતું કે અર્થશાસ્ત્ર માણસની રોજિંદગી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે. માર્શલે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યામાં એણે શું કીધું હતું કે 1890માં આલ્ફ્રેડ માર્શલ પોતાના પુસ્તક, હવે એના પુસ્તકનું નામ છે પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ, ને આપણે આગળ ભણી ગયા એડમ સ્મિથ, એના પુસ્તકનું નામ વેલ્થ ઓફ નેશન્સ. બરાબર, આવી રીતે ક્વેશ્ચન યાદ રાખવાના છે. અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપતા એવું કીધું છે કે માણસની રોજિંદગી જિંદગીમાં આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે એ અર્થશાસ્ત્ર છે. ક્યાં વ્યવહારો? તો કે જેમાં તે ભૌતિક ચીજ વસ્તુના વપરાશથી સુખાકારી મેળવે. જે વસ્તુના વપરાશથી વ્યક્તિ સુખાકારી મેળવતો હોય, ભૌતિક ચીજોના વપરાશથી સુખાકારી મેળવતો હોય, તેનો અભ્યાસ કરે છે. આમ માર્શલના મતે અર્થશાસ્ત્ર માનવીની રોજિંદી આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે, અને માણસ ભૌતિક ચીજ વસ્તુઓના વપરાશથી સુખાકારી મેળવવાનો પ્રયત્ન કેવી રીતે કરે છે, કે વ્યક્તિને કંઈ પણ સુખ મેળવવું છે, કંઈ પણ વસ્તુ મેળવવી છે ભૌતિક, બરાબર, તો એના ભૌતિક ચીજ વસ્તુઓ ખરીદી અને એમાંથી સુખાકારી મેળવવાનો પ્રયત્ન કઈ રીતે કરે છે એનું વિશ્લેષણ કરે છે. જો કે માર્શલ માત્ર ભૌતિક અને માપી શકાય એવી જ વપરાશની વાત કરે છે. એટલે માર્શલની જે વ્યાખ્યા છે તે ટીકાનો ભોગ બની છે. એણે માત્ર ભૌતિક એટલે જોઈ શકાય અને માપી શકાય એવા વપરાશની વસ્તુઓની વાત કરી છે, પણ ઘણીવાર કોઈ વસ્તુ દેખાતી ન હોય પણ આપણે એનાથી સંતોષ મળતો હોય, બરાબર, અભૌતિક વસ્તુઓ, અદૃશ્ય વસ્તુઓ, એની એણે વાત કરી નથી. એટલે માર્શલની વ્યાખ્યા છે ટીકાનો ભોગ બની. આમ છતાં માર્શલે પણ અર્થશાસ્ત્રના અભ્યાસમાં માનવીને કેન્દ્ર સ્થાને મૂક્યો એ અગત્યની વાત છે. તો અત્યાર સુધી આપણે જે ચાણક્ય, એડમ સ્મિથ અને માર્શલ વિશે ભણી ગયા, એની વ્યાખ્યાઓ ભલે અર્થશાસ્ત્ર વિશે જુદી જુદી આપી, પણ ત્રણે ત્રણમાં તમે મહત્વનો પોઈન્ટ જુઓ તો માનવ કલ્યાણની જ વાત કરવામાં આવી છે, માનવને કેન્દ્ર સ્થાને મૂકવાની વાત કરવામાં આવી છે. હવે છે રોબિન્સ. કોઈ પણ શાસ્ત્ર અંતે તો માનવ જીવનના કોઈ મૂળભૂત પ્રશ્ન કે સમસ્યાનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરતો હોય છે. માનવ જીવનમાં આર્થિક બાજુએ અગત્યનો પ્રશ્ન એ છે કે વૈકલ્પિક ઉપયોગવાળા મર્યાદિત સાધનોનો અમર્યાદિત જરૂરિયાત સાથે મેળ કેમ બેસાડવો. રોબિન્સના એવું કહે છે કે કોઈ પણ શાસ્ત્ર છે એ અંતે તો માનવ જીવનના પ્રશ્નોનો ઉકેલ જ આપે છે, પણ માનવ જીવનની આર્થિક બાજુએ પ્રશ્ન એવો છે, સાધનો મર્યાદિત છે અને આપણી જે જરૂરિયાતો છે એ મર્યાદિત છે. દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિ છે એની જરૂરિયાતો ક્યારેય સંતોષાતી નથી. એ કેવી હોય છે? એ અમર્યાદિત હોય છે. એક જરૂરિયાત પૂરી થાય ત્યારે બીજી જરૂરિયાત ઉદ્ભવી જતી હોય છે. તો વૈકલ્પિક ઉપયોગવાળા મર્યાદિત સાધનોનો અમર્યાદિત જરૂરિયાત સાથે મેળ કેમ બેસાડવો, આ પ્રશ્ન છે. 1931માં લાયોનલ, એનું પૂરું નામ છે લાયોનલ રોબિન્સ, પોતાના પુસ્તક નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી કે અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક સાધનો વચ્ચે મેળ કેવી રીતે બેસાડે છે. એની પાસે જેટલા સાધનો છે અને એની સામે જરૂરિયાતો છે. હવે સાધનો ઓછા છે અને જરૂરિયાત વધારે છે, તો ઓછા સાધનો અને વધુ જરૂરિયાતમાં માનવી પોતાનો મેળ કેવી રીતે બેસાડે છે, બરાબર, એની વર્તણૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, વળી તે વારંવાર ઉદ્ભવે છે. હવે આપણે કોઈ પણ એક વસ્તુ લેવાની ઈચ્છા થઈ, એ પૂરી થઈ ગઈ, પછી આપણે મૂકી દઈએ કે અમારે કંઈ નથી જોતું, પછી આપણે બીજી ઈચ્છા ઉત્પન્ન થાય. દાખલા તરીકે કોઈ વ્યક્તિ પાસે કંઈ વાહન ન હોય, એ વોકિંગ કરીને જતો હોય, રોજ ચાલીને જતો હોય, તો થાકી જાય, તો થોડાક નાણાં એની પાસે ભેગા થાય તો એ કે હાલ ને હું સાયકલ લઈ લઉં, બરાબર, તો ચાલવાનું તો ઓછું, પગ તો ન દુખે, તો એ સાયકલ લઈ લે છે. સાયકલ લીધા પછી એની જરૂરિયાત તો પૂરી થઈ ગઈ, બરાબર, કે ચાલીને જતો એની જગ્યાએ સાયકલ લઈને જાય છે, પણ એની ઈચ્છા હજી છે
થોડોક સમય જશે પછી એને એમ થશે કે હું સાયકલ કરતાં સ્કૂટર લઈ લઉં, તો સ્કૂટર લીધા પછી એને થશે હું કાર લઈ લઉં. તો આવી રીતે માનવી છે એની જરૂરિયાતો હંમેશા અમર્યાદિત હોય છે, ક્યારે એન્ડ આવતો જ નથી અને તે વારંવાર ઉદ્ભવે છે. એક જરૂરિયાત પૂરી થયા પછી બીજી જરૂરિયાત ઉદ્ભવે છે. આનાથી વિરુદ્ધ આ જરૂરિયાતો સંતોષવાના સાધનો પણ અમર્યાદિત છે અને વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. હવે આ સમસ્યાના સંદર્ભે અર્થશાસ્ત્રનું કામ એ અછતવાળા સાધનોનો કેવી રીતે ઉપયોગ થાય છે, જેનાથી માણસની વધુમાં વધુ જરૂરિયાત સંતોષાય, તેનું માર્ગદર્શન કરવાનું છે. અર્થશાસ્ત્ર શું શીખવશે કે સાધનો ઓછા છે અને એનો ઉપયોગ વધુમાં વધુ કરવાનો છે. બરાબર. રોબિન્સે અર્થશાસ્ત્રને વાસ્તવલક્ષી વિજ્ઞાન કીધું. તે માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. રોબિન્સ એવું માને છે કે અર્થશાસ્ત્ર શું છે તેનો અભ્યાસ કરે છે, શું હોવું જોઈએ એનો અભ્યાસ કરતો નથી. અર્થશાસ્ત્ર વાસ્તવમાં શું છે રોબિન્સ એવું જ બતાવે છે, શું હોવું જોઈએ એવું બતાવતા નથી. એટલે રોબિન્સે અર્થશાસ્ત્રને વાસ્તવલક્ષી વિજ્ઞાન કીધું છે. હવે આવે છે સેમ્યુઅલ્સન. સેમ્યુઅલ્સન અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપતા કહે છે, ઇકોનોમિક્સ ઇઝ ધ સ્ટડી ઓફ હાઉ સોસાયટી યુઝ ધેર રિસોર્સિસ ટુ પ્રોડ્યુસ વેલ્યુએબલ કોમ્યુનિટીઝ એન્ડ ડિસ્ટ્રીબ્યુટ ધેમ અમોંગ ડિફરન્ટ પીપલ. સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતોનું ઉત્પાદન કરે છે અને જુદા જુદા લોકો વચ્ચે વહેંચે છે તેનો અર્થશાસ્ત્ર અભ્યાસ કરે છે. 1947માં સેમ્યુઅલ્સન સમાજની પસંદગી અને વહેંચણીના મુદ્દાને અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં મહત્વનું સ્થાન આપ્યું. આમ અર્થશાસ્ત્રની આ અલગ અલગ વ્યાખ્યાઓ છે, અલગ અલગ અર્થશાસ્ત્રીઓ આપેલી વ્યાખ્યાઓ પરથી નીચેના મુદ્દા સાબિત થાય. અર્થશાસ્ત્ર એ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે. તે વાસ્તવદર્શી છે. તેની અભ્યાસ પદ્ધતિ વૈજ્ઞાનિક છે. અલગ અલગ અર્થશાસ્ત્રની વ્યાખ્યા ઉપરથી આપણે એ મુદ્દા તો તારવી શકીએ કે અર્થશાસ્ત્ર માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. પછી તે વાસ્તવદર્શી છે. પછી તેની જે અભ્યાસની પદ્ધતિ છે તે પણ વૈજ્ઞાનિક છે.